There are 5 participants in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहि सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि व्याप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग हम यादर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आज समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुनकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार अर्थात उपयोग जिसका लक्षण है, ऐसा आत्मा का त्रिकाल शुद्ध स्वभाव कि जिसका अवलंबन से जीव को मोक्ष मार्ग और उसका फल मोक्ष की प्राप्ति होती है, ऐसा समयसार स्वरूपात्मा उसका अवलंबन लेकर जीव सम्यक दर्शन की प्राप्ति करे, वो भावना से आचार्य भगवान ने ये शास्त्र की रचना की है। इस शास्त्र का दूसरा अधिकार कर्ता कर्म अधिकार चलता है। कर्ता कर्म अधिकार में गाथा 113 से 15 चलता है और गाथा 113 से 15 का विषय है कि जीव यानी त्रिकाल आत्मा का शुद्ध स्वरूप और प्रत्ययो यानी आश्रवों दोनों के बीच में एकत्व नहीं है। दोनों के बीच में एकत्व नहीं है, ये सिद्ध करने के लिए आचार्य भगवान ने ये 3 गाथा की रचना की, 113, 114, 115। उसमें टीका चलती है। टीका में चौथी लाइन काले हिंदी में चाल्યું હતું, આજે ગુજરાતીમાં ચાલશે। આ પ્રમાણે
પ્રત્યય એટલે ભાવ આશ્રવ, ભાવ પુણ્ય, ભાવ પાપ. નો કર્મ એટલે શરીર, 5 ઇન્દ્રિય, દ્રવ્ય, મન, એ બદ્ધ નો કર્મ. અને અબદ્ધ નો કર્મ એટલે 10 પ્રકારના પરિગ્રહ. અને કર્મ એટલે 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. પેટા ભેદ કરો તો 148 કર્મની પ્રકૃતિ. એ કર્મ પણ જીવથી અનન્ય છે, એટલે કે એકમેક છે એવી પ્રતીતિમાં, એવું શ્રદ્ધાન કરવામાં પણ આ જ દોષ આવે છે. કયો દોષ આવે છે? તો કે જીવ અજીવ થઈ જાય, જીવ થઈ જાય. શું કીધું આચાર્ય ભગવંતે? શુભ અશુભ ભાવ જીવની સત્તામાં ઉત્પન્ન થાય છે, એ તો વ્યવહારનું કથન છે. કેમ? તો કે શુભ અશુભ ભાવ એ કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થયા. પણ શુભ અશુભ ભાવને જીવ ઉત્પન્ન કરી શકે એવો જીવનો ત્રિકાળ સ્વભાવ નથી. જીવનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ તો 3 કાળ શુદ્ધ છે, પરિપૂર્ણ વિતરાગ છે. એમાં શુદ્ધ સ્વભાવમાં ભાવ આશ્રવ પ્રવેશ કરી શકતા નથી. કેમ? તો કે આત્માનો સ્વભાવ શુદ્ધ ને ભાવ આશ્રવ એ તો અશુદ્ધ છે. શુદ્ધ રૂપે પરિણમવું એ આત્માનો ત્રિકાળ સ્વભાવ છે. જ્યારે પુણ્ય પાપ રૂપે પરિણમવું એ તો વર્તમાન પર્યાયની યોગ્યતા છે. શુભ અશુભ રૂપે પરિણમવું એ તો શુભ અશુભ કર્મના આશ્રય ઉત્પન્ન થતા ભાવો છે. અને પુણ્ય કર્મ કે પાપ કર્મનો ઉદય એ પોતે અચેતન જડ, એમાં જોડાવાથી ઉત્પન્ન થયેલો ભાવ એને પણ આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ અજીવ કયો છે, જડ કયો છે, પૂતગલ કયો છે, પર કયો છે. એ આશ્રવ આત્માના શુદ્ધ સ્વભાવમાં પેસી શકતો નથી, દાખલ થઈ શકતો નથી, એની સાથે અભેદપણું થઈ શકતું નથી. આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ અને ભાવાશ્રવ વચ્ચે સૂક્ષ્મ સાંધ છે. એ સ્વભાવ, એક સ્વભાવ, બીજો વિભાવ, બંને વચ્ચે સૂક્ષ્મ સાંધ છે. ત્યાં પ્રજ્ઞા છેડી પટકાવાથી સ્વભાવથી ભાવાશ્રવો ભિન્ન હોવાથી
એ જુદા પડી જાય છે, નાશ પામી જાય છે. જે આત્માના સ્વરૂપમાંથી બહાર નીકળી જાય, નાશ પામે, એ શુદ્ધાત્માનું સ્વરૂપ નથી. એટલે આચાર્ય ભગવાન કહે છે કે પ્રત્યય ભાવાશ્રવ, પછી લીધું નો કર્મ, શરીરના સ્કંધો, 5 ઇન્દ્રિયના સ્કંધો, દ્રવ્યમનના સ્કંધો, એ તો એકાંતે સ્પર્શ રસગંધ વર્ણવાળા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા પૂતગલના સ્કંધો છે. આત્મા સાથે નો કર્મને પૃથકત્વપણું છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્નપણું છે. એ નો કર્મ, બદ્ધ નો કર્મ થયા. અબદ્ધ નો કર્મ એ 10 પ્રકારના પરિગ્રહ, જમીન, મકાન, સોનું, ચાંદી, વાસણ, કપડાં, ધન, ધાન્ય, દાસ, દાસી, એ સ્થૂળ પૂતગલો, એ સ્થૂળ પૂતગલના સ્કંદો, એ તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પણ પકડી શકાય છે કે આત્માથી એ ભિન્ન છે. પછી કે છે કર્મ, 8 પ્રકારના દ્રવ્ય કર્મ, કે જે આત્માના ક્ષેત્રે ઉભયબંધને પ્રાપ્ત છે. આત્મા અને દ્રવ્ય કર્મ વચ્ચે પરસ્પર બંધ થયેલો છે, બંધાયેલા છે. પણ બંધાયેલા છે જો આત્મા સાથે કર્મ બંધાઈ શકે તો આત્માથી કર્મ છૂટા પણ પડી શકે. અને આત્માથી કર્મ છૂટા પડી શકે તો એ આત્માનું સ્વરૂપ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કર્મો આત્માના પ્રદેશે બંધાય, પણ જેવો જીવ વિતરાગતાની પ્રાપ્તિ કરે તો વિતરાગતાના પ્રભાવથી એ કર્મો આત્માનું ક્ષેત્ર છોડીને નિજરી જાય, ખરી જાય. તો જે આત્મા સાથે બહારથી ચીપકેલા છે અને પાછા છૂટા પડી જાય છે, માટે એ આત્માનું સ્વરૂપ નથી. આવા ભાવાશ્રવો, એનો કરતા હું છું, એ તારું અજ્ઞાન છે. આ ભાવાશ્રવો, એનો કરતા હું છું એવું તારું શ્રદ્ધાન, એવો તારો અભિપ્રાય, એવી તારી મિથ્યા માન્યતા, તો કે એ તારું અજ્ઞાન છે. અજ્ઞાનથી તું પરાશ્રિત ભાવોનો કરતા માને છે, માટે તું અજ્ઞાન દશાનો કરતા થયો છો, મિથ્યાત્વનો કરતા થયો છો. આવી કરતા કર્મ પ્રવૃત્તિ એટલે કે ભાવાશ્રવો જળ છે અને જળના પરિણામ હું કરી શકું એવી કરતા કર્મ પ્રવૃત્તિ અજ્ઞાનીને છે.
પછી પ્રત્યયો, પછી નો કર્મ. આ શરીરના કાર્ય હું કરી શકું. આ 5 ઇન્દ્રિયનું કાર્ય હું કરી શકું. દ્રવ્ય મનનું કાર્ય હું કરી શકું. તો કે શરીર, 5 ઇન્દ્રિય, દ્રવ્ય મન એ તો પૂતગલની રચના છે. એ તો પરદ્રવ્ય છે. એ તો તારી ભિન્ન સત્તાવાળું, તારા સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળું, તું ચેતનવંત હોય એ અચેતન, જડ, એના કાર્ય હું કરી શકું છું. એવા ભાવનો અજ્ઞાની કરતા થઈ અનંત સંસારમાં રખડે છે. પછી કે છે અબદ્ધનો કર્મ. આ જમીન, મકાન, સોનું, ચાંદી, વાસણ, કપડાં, અમે ઘરમાં આવ્યા ત્યારે કાંઈ નહોતું. અમે બધું આ વસાવ્યું. રાજુભાઈ, બદ્ધનો કર્મ समझा दीजिएगा. બદ્ધનો કર્મ. જે આત્મા સાથે પૂતગલો બંધાયેલા છે, જેમ કે તમે જીન મંદિરે ગયા તો શરીર સાથે આવ્યું. શરીર ઘરે મૂકીને જઈ શકાતું નથી. પણ ઘર છે, જમીન છે, ઘરનું રાચ રચેલું છે, એ છોડીને તમે મંદિરે જઈ શકો છો. તો જીવની સાથે સાથે આવે શરીર, 5 ઇન્દ્રિય, મન, એ બધા બદ્ધનો કર્મ કહેવાય. એ શરીર સાથે બંધાયેલા છે. ક્યાં સુધી બંધાયેલા છે? કોને કારણે બંધાયેલા છે? તો કે આયુષ કર્મ છે ત્યાં સુધી બંધાયેલા છે. કોને કારણે બંધાયેલા છે? તો કે આયુષ કર્મનું કાર્ય એ છે કે જીવની સાથે શરીર, 5 ઇન્દ્રિય અને દ્રવ્ય મનને બાંધી રાખે. આયુષ કર્મ પૂરું થશે ત્યારે શરીર, 5 ઇન્દ્રિય, દ્રવ્ય મન જીવથી જુદા પડી જશે. તો બંધન છે ખરું અલ્પકાળનું, આયુષ સુધી. પણ એ શરીરના કાર્ય હું કરું, 5 ઇન્દ્રિયના કાર્ય હું કરું, દ્રવ્ય મનના કાર્ય હું કરું, તો કે 5 બદ્ધનો કર્મ તો અચેતન જળ પૂતગલ છે. એના પરિણામ હું કરી શકું એ તારું અજ્ઞાન છે. અને એના પરિણામનો હું કર્તા બનું એવી અજ્ઞાનીની કર્તા કર્મ પ્રવૃત્તિ છે. એ કર્તા કર્મ પ્રવૃત્તિ છોડાવી છે. કારણ કે એ કર્તા કર્મ પ્રવૃત્તિ હું પરનું કાર્ય કરી શકું છું, એ તો મિથ્યાત્વ છે ને મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે. એટલે આચાર્ય ભગવાન સમજાવે છે એ કે તારો ત્રિકાળ શુદ્ધાત્મા એનાથી વિરુદ્ધ સ્વભાવવાળા શરીર, 5 ઇન્દ્રિય ને દ્રવ્ય મન
એ તો જુદા છે, એ તો પરદ્રવ્યો છે. એના પરિણામનો તું કરતા થઈ શકતો નથી, છતાં હું એના પરિણામ કરું છું એવી તારી માન્યતા એ તારી કર્તા કર્મ પ્રવૃત્તિ છે અને એ અનંત સંસારનું કારણ છે. એ બધનો કર્મની વાત થઈ. હવે અબદ્ધનો કર્મ. અબદ્ધનો કર્મ આત્મા સાથે ઉભય બંને પ્રાપ્ત થયેલા નથી, પણ પોતાના સંયોગ રૂપે છે. પૂર્વ કર્મને કારણે એના ફળમાં મળેલું ઘર, જમીન, સોનું ચાંદી, વાસણ, કપડાં, ધન ધાન્ય, દાસ દાસી, એ તો પરદ્રવ્યો છે, તારાથી ભિન્ન છે. એ તો તું અજ્ઞાન દશામાં પણ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પકડી શકે એમ છો કે આ દ્રવ્યો મારાથી ભિન્ન છે. દેખીતી રીતે ભિન્ન દેખાય છે. દેખીતી રીતે અચેતન જળ પદાર્થો છે. તો પણ આ શરીરનું કાર્ય હું કરી શકું એમ જે માન્યતા છે, એવી જ માન્યતા એની એવી છે કે આ જમીન, મકાન, સોના ચાંદી એ બધાને હું રાખી શકું છું, સાચવી શકું છું, એના કાર્યો કરી શકું છું. બોલે ને કે આ મકાન માથે ઊભા રહીને અમે બનાવ્યું હતું, 25 વર્ષ થયા, હજી આમાં ક્યાંય તિરાડ પડી નથી, એવું ને એવું છે. આ જમીન આટલા વર્ષ પહેલાં લીધી હતી, આજે કરોડો રૂપિયા થઈ ગયા. આ અમારા નોકર ચાકર વર્ષોથી છે, અમે કહીએ એટલું કરે, ઘર જેવા થઈ ગયા છે. તો અબદ્ધનો કર્મ, એના પરિણામ હું કરી શકું એવો વિપરીત અભિપ્રાય એનો અજ્ઞાની કરતા થાય છે. એવી કર્તા કર્મ પ્રવૃત્તિ છોડાવી છે. પછી કે છે કર્મ. કર્મ એટલે 8 પ્રકારના કર્મ. 8 પ્રકારના કર્મ છે પૂતગલ, એનામાં પરિણમન શક્તિ છે. પૂતગલનો એક પ્રકાર છે સ્કંદ. સ્કંદ 23 પ્રકારના છે. એ 23 પ્રકારમાં એક કાર્બણ વર્ગના છે, એ પણ સ્કંદ છે. એ કાર્બણ વર્ગનામાં એવી યોગ્યતા છે કે પોતાની પરિણમન શક્તિથી કર્મ રૂપે પરિણમી શકે. જ્યારે કાર્બણ વર્ગના પોતાની પરિણમન શક્તિથી કર્મ રૂપે પરિણમે છે, ત્યારે બાહ્યમાં અજ્ઞાનીના મોહ, રાગ, દ્વેષ, યોગ વગેરેનું નિમિત્ત પણ હોય છે. પણ એ નિમિત્તપણું છે. નિમિત્ત કાંઈ
કારમણ વર્ગણાને પરિણામ આવતું નથી. કારમણ વર્ગણા પરિણમે છે પોતાની પરિણમન શક્તિથી. પણ અજ્ઞાની એમ માને છે કે આ કર્મો મેં બાંધ્યા, એટલે કે આ કારમણ વર્ગણાને મેં પરિણામ આવી અને 8 કર્મ રૂપે થઈ. તો કે 8 કર્મ રૂપે થવામાં વિભાવ તારો નિમિત્ત હતો, પણ કારમણ વર્ગણાનું પરિણમન તો પોતાની પરિણમન શક્તિથી થયું છે. નિમિત્ત હોવા છતાં હું કારમણ વર્ગણાના પરિણામનો કરતા છું એવી વિપરીત માન્યતા અજ્ઞાની પોતાની દશામાં ઉત્પન્ન કરે છે. એવા પરિણામનો કરતા અજ્ઞાની થાય છે અને એવી કરતા કર્મ પ્રવૃત્તિ એને અનંત સંસારનું કારણ થાય છે. તો અહીંયા કહે છે કે આ પ્રમાણે પ્રત્યેય નો કર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે. આ અજ્ઞાનીની માન્યતા કે ત્રિકાળ શુદ્ધાત્મા અને ભાવાશ્રવો અનન્ય છે, એવી વિપરીત માન્યતા અજ્ઞાનીની. ત્રિકાળ શુદ્ધાત્મા અને બદ્ધ અબદ્ધ નો કર્મ અનન્ય છે, એવી વિપરીત માન્યતા અજ્ઞાનીની. અને ત્રિકાળ શુદ્ધાત્મા અને 148 પ્રકારના કર્મ અનન્ય છે, એવી વિપરીત માન્યતા અજ્ઞાનીની. અજ્ઞાનથી હું ભાવાશ્રવને કરી શકું છું, નો કર્મને ના પરિણામ કરી શકું છું અને 8 પ્રકારના કર્મોને હું કરી શકું છું. એવી જે માન્યતા ઉત્પન્ન કરી, એવી જે વિપરીત માન્યતા ઉત્પન્ન કરી, એનો કરતા અજ્ઞાની થાય છે. એવી કરતા કર્મ પ્રવૃત્તિ છોડાવી છે. એ છૂટશે ક્યારે? કે જ્યારે તું તારી દ્રષ્ટિ અને ઉપયોગ ત્રિકાળ શુદ્ધાત્મા ઉપર મૂકીશ, ત્યારે તને ત્રિકાળ શુદ્ધાત્મા પ્રતીતમાં આવશે અને ત્રિકાળ શુદ્ધાત્માનું સ્વરૂપ જણાશે. ત્યારે તને તારા અભિપ્રાયમાં ખ્યાલમાં આવશે કે મારા ત્રિકાળ શુદ્ધાત્મામાં એવો કોઈ સ્વભાવ જ નથી કે હું ભાવાશ્રવનો કરતા થઈ શકું, નો કર્મનો કરતા થઈ શકું કે દ્રવ્ય કર્મનો કરતા થઈ શકું. પણ ત્રિકાળ શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ ક્યારે જશે, ઉપયોગ ત્યાં ક્યારે જશે? તો કે જ્યારે તારો દ્રષ્ટિ અને ઉપયોગ જ્ઞાયક ઉપર જશે, ત્યારે જ તારી અજ્ઞાન દશામાં ઉત્પન્ન કરેલી કરતા કર્મ પ્રવૃત્તિ એનો નાશ પણ થશે અને તને યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન થશે કે હું પ્રત્યેયનો કર્મ કે કર્મના કરતા નથી.
કે આ પ્રત્યેય નો કર્મ કે કર્મ એ મારી સાથે અનન્ય નથી. જો અનન્ય હોય તો પ્રત્યેય તો અજીવ છે, નો કર્મ તો અજીવ છે, કર્મ તો અજીવ છે. જો તારી સાથે અનન્ય હોય તો કા જીવની સત્તાનો નાશ થાય, જીવ અજીવ થઈ જાય અથવા અજીવ જીવ થઈ જાય. તો બે દ્રવ્યમાંથી એક દ્રવ્યનો લોપ થાય, નાશ થાય, તો ક્રમે કરીને આખા વિશ્વને નાશનો પ્રસંગ આવે. માટે તું તારું શુદ્ધ સ્વરૂપ એ પ્રત્યેય સાથે એકરૂપ નથી, અભેદ નથી. નો કર્મ સાથે તારું શુદ્ધ સ્વરૂપ અભેદ કે એકરૂપ નથી, કે તારું શુદ્ધ સ્વરૂપ 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે એકરૂપ કે અભેદ નથી. હવે આગળ કહે છે, હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે, એટલે કે જુદો જ છે, અને જડ સ્વભાવ ક્રોધ અન્ય જ છે. શું કહે છે? એક તરફ જીવનું લક્ષણ બતાવ્યું, ઉપયોગાત્મક જીવ. ઉપયોગાત્મક કહેતા જ્ઞાન દર્શન ઉપયોગમય જીવ, એ જીવનું અસલ સ્વરૂપ. એ જીવનું ઉપયોગાત્મક સ્વરૂપ કોનાથી અન્ય છે? તો કે જડ સ્વભાવી દ્રવ્યોથી અન્ય છે, ભિન્ન છે, જુદા છે, પૃથક છે. તો કે જડ સ્વભાવી કોણ છે? તો કે પ્રત્યયો જડ સ્વભાવી છે, નો કર્મ જડ સ્વભાવી છે, અને 8 પ્રકારના કર્મ પણ જડ સ્વભાવી છે. ક્રોધને જડ સ્વભાવી કેમ કીધો? ક્રોધ એટલે પ્રત્યય, પ્રત્યય એટલે ભાવાશ્રવ, ભાવાશ્રવ એટલે પુણ્ય પાપના ભાવો. એને જડ સ્વભાવ કેમ કીધો? તો કે જેમ આત્મા ચેતનવંતો પદાર્થ છે, એનાથી વિરુદ્ધ સ્વભાવવાળા પૂતગલો અચેતન, તો જીવના સ્વભાવથી વિરુદ્ધ ભાવ અચેતન પૂતગલો, શરીર, 5 ઇન્દ્રિય, મન, 8 પ્રકારના કર્મ. હવે જો તને આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવ પ્રત્યે અરુચિ હોય તો અરુચિકર ભાવ એને ક્રોધ કીધો છે. તને જો ભાવાશ્રવ પ્રત્યે રાગ હોય, નો કર્મ પ્રત્યે રાગ હોય, 8 પ્રકારના કર્મ પ્રત્યે રાગ હોય, એમાં તું હુંપણું માનતો હોય, તો એ હુંપણાનો ભાવ પરમાં તને થયો. પરમાં હુંપણાનો ભાવ ક્યારે થશે?
તો કે તને આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવ પ્રત્યે અરુચિ હશે તો પરમાતું હુંપણું કરવા જાય છે. અને પરમાતું હુંપણું કરવા ગયો તો તારામાં ઉત્પન્ન થતો ભાવને પણ જડમાં હુંપણું કર્યું હોવાથી એને પણ જડ ભાવ કીધો. એને પણ આત્માના વિતરાગ સ્વરૂપથી વિરુદ્ધ ભાવ. તો આત્મા ચેતનવંતો એનાથી વિરુદ્ધ ઉત્પન્ન થતો ભાવ એને જડ સ્વભાવ કીધો. તો કે છે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે. ઉપયોગાત્મક જીવ કોનાથી અન્ય છે? તો કે ઉપયોગાત્મક જીવ પ્રત્યયથી અન્ય છે, નો કર્મથી અન્ય છે અને 8 પ્રકારના દ્રવ્ય કર્મથી પણ અન્ય છે. તો જેમ ઉપયોગાત્મક જીવથી જડ સ્વભાવ ક્રોધ અન્ય છે, તેમ પ્રત્યય નો કર્મને કર્મ પણ અન્ય જ છે. શું કીધું? ઉપયોગાત્મક જીવથી, ઉપયોગાત્મક જીવ એટલે ચેતનવંતો જીવ, જડ સ્વભાવ એટલે અચેતન સ્વભાવ. તો ક્રોધ, માન, માયા, લોભના ભાવો, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સાના ભાવો, શુભાશુભ ભાવો. કાલે કહ્યું હતું કે ભગવાનની વિધિ પ્રતિષ્ઠા કરે, અંતરંગમાંથી ભાવ ઉછળે કે અમારા ગુરુ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. એ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે એનો વર્તમાનમાં મને સાક્ષાત લાભ મળે તો ગુરુ પ્રત્યે ને ગુરુની ભાવિ પર્યાય પ્રત્યે ઉલ્લાસનો, ઉછાળાનો અંદરથી ભાવ આવે. પણ એ ભાવ છે શુભ ભાવ. એ ભાવ છે એ આશ્રવ ભાવ છે, પુણ્ય આશ્રવ. એ પુણ્ય આશ્રવ છે એ છે તો શુભ ભાવ એટલે એનું ફળ ગતિ છે, દેવગતિ છે. પણ એનું ફળ ગતિ છે એવો જે ઉત્કૃષ્ટ શુભ ભાવ ગુરુ પ્રત્યેનો એ આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવથી જુદો છે. આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવથી એ ભાવ વિરુદ્ધ ભાવ છે. તારો આત્માનો શુદ્ધ સ્વભાવ તો વિતરાગ સ્વરૂપ છે અને ઉત્પન્ન થયેલો ભાવ એ તો અશુદ્ધ ભાવ છે. તું તો સ્વભાવથી શુદ્ધ છો. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ બધાને અશુદ્ધ ભાવ કીધા. તો કે છે કેવાય ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, આત્માનું અસલ સ્વરૂપ નથી, આત્માનું સ્વાભાવિક સ્વરૂપ નથી. માટે એને જડ સ્વભાવ કીધો. તો કે છે ઉપયોગાત્મક જીવથી જડ સ્વભાવ ક્રોધ અન્ય છે, તેમ પ્રત્યય નો કર્મ અને કર્મ પણ
અન્ય જ છે. જો શુભાશુભ ભાવ અન્ય છે તો શરીર, 5 ઇન્દ્રિય અને દ્રવ્ય મન કે 12ના 10 પરિગ્રહ એ તો સ્પર્શ રસગંધ વર્ણવાળા પૂતગલો છે. તો તારાથી તો ક્યાંય ભિન્ન છે. એ તો પૃથકત્વવાળા છે, અન્ય દ્રવ્યો છે. હવે આગળ કહે છે, કારણ કે તેના જળ સ્વભાવમાં તફાવત નથી. શું કહે છે? કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના ભાવો કે ક્રોધ, માન, માયા, લોભના ભાવો કે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સાના ભાવો કે 3 વેદના ભાવો, એ જે ભાવો ઉત્પન્ન થાય છે, એ તો કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થયા. એટલે અમે એને જડ સ્વભાવી કીધા. પછી કે છે, એ જડ સ્વભાવી ભાવો અને ચૈતન્યમય આત્મા બંને વચ્ચે તફાવત છે. એટલે અંતર છે, ભેદ છે, સૂક્ષ્મ સાંધ છે. અર્યન સિદ્ધ પદ પ્રગટ થતા પુણ્ય, પાપ, આશ્રવ, બંધ બધા ભાવો છૂટી જવાના છે, સ્વરૂપમાંથી બહાર નીકળી જવાના છે. જે ત્રણેય કાળ આત્માની સાથે ન રહે એ સ્વરૂપ આત્માનું નથી. જે આત્માના ક્ષેત્રમાંથી નાશ પામે, છૂટા પડે, વ્યય પામે, એ સ્વરૂપ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ તો ત્રણેય કાળ એક રૂપ, વિતરાગ, 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 વિતરાગ. આત્માનું સ્વરૂપ તો ત્રણેય કાળ જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શનમય. એ આત્માનું અસલ સ્વરૂપ ચેતનવંતું છે. આ બધા ભાવો, પુણ્ય, પાપ, આશ્રવ, બંધના ભાવો તો જળ પરિણામ છે, જળમાં જોડાવાથી ઉત્પન્ન થયેલા છે. હવે આગળ કહે છે, જેમ ક્રોધ જળ છે તેમ ભેદ નો પાડ્યો. પુણ્ય, પાપ, આશ્રવના ભાવો એને જળ કીધા. તેમ શરીર, 5 ઇન્દ્રિય, મન એટલે પ્રત્યય એને પણ જળ કીધા. નો કર્મ, શરીર, 5 ઇન્દ્રિય, મન. પછી કે છે કર્મ 8 પ્રકારના, એ પણ જળ છે. આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી. પણ જે એકપણું માનીને પરિણમે છે એ એકપણાની માન્યતાનો કરતા અને એકપણાની માન્યતા એનું કર્મ, એ તો અજ્ઞાન દશા છે. એ અજ્ઞાન દશા છોડાવી છે. હવે ભાવાર્થ. મિથ્યાત્વાદી આશ્રવ अब भावार्थ, पेज नंबर 195. क्या कहा भावार्थ में? मिथ्यात्व आदि आश्रव तो जड़ स्वभाव है. मिथ्यात्व आदि, उसमें
4 भाव बताया। भाव मिथ्यात्व, भाव अविरति, भाव कसाय, भाव योग। मिथ्यात्व कर्म के उदय में जीव की उत्पन्न होती हुई मिथ्या मान्यता और 5 पाप का त्याग नहीं करना, अविरति, कसाय, क्रोध मान माया लोभ, और योग गुण का कंपन, ये चारे को आश्रव कहा। चारे को क्या कहा? आश्रव तत्व। तो एक आश्रव तत्व और तू तो जीव तत्व है। जीव तत्व और आश्रव तत्व एक तत्व नहीं है, भिन्न भिन्न तत्व है। भिन्न भिन्न तत्व है तो दोनों का स्वरूप भिन्न भिन्न है। दो तत्व भिन्न है तो दोनों का लक्षण भी भिन्न है। आश्रव जीव तत्व नहीं बन सकता, जीव तत्व आश्रव तत्व नहीं बन सकता। जीव का लक्षण तो ज्ञान दर्शन उपयोग है। आश्रव का लक्षण तो मोह राग द्वेष है। तो मिथ्यात्वादी आश्रव तो जड़ स्वभाव है। उसको जड़ स्वभावी क्यों कहा? तो कि कर्म के उदय में जुड़ने से उत्पन्न हुआ है, कर्म के संयोग से उत्पन्न हुआ है। और कर्म जड़ है, जड़ के संयोग में उत्पन्न होने वाले परिणाम, उसको भी जड़ कहा। आगे, और जीव चेतन स्वभाव है। जीव निगोद में चला जाए कि जीव सिद्ध पद को प्राप्त कर ले। जीव निगोद में भी चेतन स्वभावी, सिद्ध पद में भी चेतन स्वभावी। जीव अज्ञानी हो तो भी चेतन स्वभावी, साधक हो तो भी चेतन स्वभावी, अर्यन सिद्ध हो तो भी चेतन स्वभावी। जीव एक इंद्री, दो इंद्री, तीन इंद्री, पंचेंद्री, कुछ भी संयोग में कितनी भी इंद्री हो, लेकिन जीव स्वभाव से तो चेतन स्वभावी। तो कि जीव चेतन स्वभावी है तो आश्रव जड़ स्वभावी है। दोनों के बीच में स्वभाव से ही भिन्नता है। जो जड़ और चेतन, क्या कहा? अगर या तो शायद जड़ और चेतन एक हो जाए तो क्या होगा? तो कि भिन्न द्रव्यों का लोप होगा। तो मिथ्यात्व आदि आश्रव और चेतन स्वभावी जीव, ये दो तत्व नहीं रहेगा, एक तत्व का लोप हो जाएगा, एक तत्व का नाश हो जाएगा। ये तो सबसे बड़ा दोष आएगा। एक भी द्रव्य का नाश हो तो
क्रम से सभी द्रव्यों के नाश का प्रसंग आता है। तो ये तो सबसे बड़ा दोष आएगा, विश्व क्या शून्य बन जाएगा? तो कि ऐसा तो नहीं हो सकता। आत्मसिद्धि शास्त्र में लिया है कि जो जीवનો નાશ થાય તો વળે કેમાં? શ્રીમદજીએ એક પદ લીધું છે, તો જીવ છે એ ચેતન ચેતન સ્વભાવી ને જળ છે એ અચેતન સ્વભાવી. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જળ ભાવે જળ પરિણમે, જળ તો કાયમ જળ સ્વરૂપે પરિણમવાનું છે. ચેતન ચેતન ભાવ, ચેતન તો કાયમ ચેતન ભાવ રૂપે રહેવાનું છે. કોઈ કોઈ પલટે નહીં, જળ કાંઈ ચેતન ન થાય, ચેતન કાંઈ જળ ન થાય. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જળ જળનો સ્વભાવ છોડે અને ચેતન ન થાય, ને ચેતન ચેતનનો સ્વભાવ છોડે અને જળ ન થાય, તો કે મોટો દોષ આવે. માટે આશ્રવ અને આત્માને એક પણ નથી. आचार्य भगवान ये सिद्ध करना चाहते हैं कि आश्रव और आत्मा भिन्न स्वभावी होने के कारण दोनों के बीच में एकपणा नहीं है. अगर तू एकपणा मानता है तो तू ये विपरीत मान्यता का कर्ता अज्ञान दशा में बनता है. तो अज्ञानी कर्ता और उसका मिथ्या अभिप्राय, वो उसका कर्म, ऐसी कर्ता कर्म प्रवृत्ति अगर छूटेगी तो जीव को सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट होगा. भावार्थ फिर से गुजराती में. मिथ्यात्वादी आश्रवो तो जड़ स्वभाव है. मिथ्यात्व आदि एटले भाव मिथ्यात्व, भाव अविरति, भाव कसाई ने भाव योग. भाव मिथ्यात्व एटले विपरीत अभिप्राय. भाव अविरति एटले 5 पापोनो जेने त्याग कर्यो नथी. भाव कसाई एटले क्रोध, मान, माया, लोभ. भाव योग एटले आत्माना प्रदेशोनुं कंपन. ए चारेय भाव आश्रव छे. अने 9 तत्वमां आश्रव नामनुं एक तत्व छे अने जीव नामनुं तत्व छे. 2 तत्वना नाम जुदा छे, माटे 2 तत्वो जुदा छे. 2 तत्वो जुदा छे तो 2 तत्वोना लक्षण जुदा छे. जीव तत्व चेतनवंतु छे, आश्रव तत्व अचेतन जड़ छे. कारण के आश्रव तत्व कर्मना उदयमां जोड़ावाथी उत्पन्न थयेलुं होवाथी आश्रव तत्व कर्मने अनुसरीने परिणमतुं होवाथी अने आश्रव तत्व
જીવના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવે પરિણમતું હોવાથી જીવ તત્વ અને આશ્રવ તત્વ એ ભિન્ન ભિન્ન તત્વો છે. હવે કહે છે આશ્રવ તો સ્વભાવથી જડ છે, જીવ ચેતન સ્વભાવ છે. એક ચેતન, બીજું જડ. જો જડ અને ચેતન એક થઈ જાય તો આ બે તત્વોનો ભિન્નપણાનો લોપ થઈ જાય. બેમાંથી એક તત્વ નાશ પામી જાય. તો જળ અને ચેતન, જીવ અને આશ્રવ એ ભિન્ન ભિન્ન તત્વો છે. તો ભિન્ન તત્વોનો લોપ થાય અને ભિન્ન તત્વનો લોપ થાય તો મોટો દોષ આવે. એક તત્વ નાશ પામી ગયું અને ક્રમે કરીને એક તત્વ નાશ પામે તો વિશ્વના સર્વ તત્વ નાશ પામે તો વિશ્વને શૂન્ય થવાનો પ્રસંગ આવે. માટે અજ્ઞાનીની માન્યતા કે જીવ અને પ્રત્યયો એક છે, જીવ અને નો કર્મ એક છે, જીવ અને 8 કર્મ એક છે, એવો જેનો વિપરીત અભિપ્રાય છે એ અજ્ઞાની એવા વિપરીત અભિપ્રાયનો કરતા થતો હોવાથી અજ્ઞાનીની આવી કર્તા કર્મ પ્રવૃત્તિ છોડવા જેવી છે. માટે આશ્રવ અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનો સિદ્ધાંત છે. તો આ થઈ ગાથા 113 થી 15. હવે ગાથા 116 થી ગાથા 120. હવે એનું હેડિંગ છે કે હવેનો અર્થ છે કે પૂર્વ ગાથામાં અમે સમજાવ્યું છે કે જીવ અને આશ્રવ ભિન્ન ભિન્ન તત્વો છે, એ ક્યારેય એક થઈ શકતા નથી. એ સમજાવ્યા પછી સાંખ્ય મતના અનુયાયી વિશ્વમાં 363 પાખંડ મત છે. પાખંડ એટલે જુદા, ભિન્ન. પાખંડ એટલે વિપરીત અભિપ્રાયવાળા. 363 મત છે, જૂઠી માન્યતાવાળા. પાખંડ મત એટલે એકાંત માન્યતાવાળા, અનેકાંતનો સ્વીકાર નહીં કરનારા. તો સાંખ્ય મત છે તે 363 પાખંડ મતમાં એક મત સાંખ્ય મત છે. એ સાંખ્ય મત કેવો છે? તો કે સાંખ્ય મત એકાંત મત છે. સાંખ્ય મત પાખંડ મત છે. સાંખ્ય મત વિપરીત મત છે. વિપરીત મતની માન્યતા હોવી એ ગ્રહિત મિથ્યાત્વ છે. એ ગ્રહિત મિથ્યાત્વ નામધારી જૈનને હોતું નથી. એનો વિસ્તાર વગેરે કાલે ચાલશે, સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર
બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના તારક દિવ્ય ધ્વનિના દાતાર આપણા શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. વર્તમાન કાળે ગુરુદેવનો ભાવિ તીર્થંકર તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત રૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિ ભગવાનના સમવસ્ત્રના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. Thank you very much. Thank you.